તારીખ 1 એપ્રિલ 2026 થી પેટ્રોલમાં 20% ઇથેનોલ ફરજિયાત, જેને E20 પેટ્રોલ કહેવામાં આવે છે। તમારા મનમાં ખ્યાલ આવતો હશે કે E20 પેટ્રોલ શું છે? તો E20 પેટ્રોલ એટલે એવું ઇંધણ જેમાં 80% પેટ્રોલ અને 20% ઇથેનોલ એટલે કે આલ્કોહોલ બાયોફ્યુલ કહેવામાં આવે છે। તો તમને જણાવી દઈએ કે ઇથેનોલ એક બાયોફ્યુલ છે, જેના ફાયદાની વાત કરીએ તો આપણા ખેડૂતો માટે આ એક ખુશીની ખબર છે। આ E20 પેટ્રોલ શેરડી, મકાઈ અને અનાજમાંથી બનાવવામાં આવે છે, જેથી કરીને હવે ખેડૂત ભાઈઓને પાકમાંથી સારો એવો નફો મળી રહે તેવી સંભાવના રહે છે। બીજા ફાયદાની વાત કરીએ તો પ્રદૂષણ ઓછું કરે છે, જેથી કરીને આપણા દેશને પ્રદૂષણથી પણ સારી એવી રાહત મળી શકે છે। ત્રીજા ફાયદાની વાત કરીએ તો આપણા દેશની તેલ આયાત ઘટે છે, એટલે હવેથી આપણે વિદેશી તેલ પર હવે નિર્ભર રહેવાની કોઈ જરૂર નથી। ચોથા ફાયદાની વાત કરીએ તો એન્જિન પરફોર્મન્સ વધે છે, જેથી હવે તમારું વાહન પહેલાથી પણ સ્મૂથ ચાલશે। આપણે E20 પેટ્રોલના ફાયદા તો જાણી લીધા, હવે નુકસાનની વાત કરીએ તો આપણા વાહનનું માઇલેજ થોડું ઓછું થઈ શકે, 2 થી 5% સુધી માઇલેજ ઘટી શકે છે। 2023 પછીના નવા વાહનોમાં E20 પેટ્રોલ કમ્ફર્ટેબલ હોય અને જૂના વાહન જેવા કે BS4, BS6 ધરાવનાર વાહન માલિકોએ સાવચેતી રાખવાની જરૂર પડે છે। સરળ ભાષામાં સમજીએ તો E10 બરાબર 10% ઇથેનોલ, જે અત્યારના પેટ્રોલમાં વાપરવામાં આવે છે, અને E20 પેટ્રોલ એટલે કે 20% ઇથેનોલ, જેને ઇકો ફ્રેન્ડલી પેટ્રોલ કહી શકાય છે।